નમસ્કાર મિત્રો, એસપી ઓનલાઈન એકેડમીમાં તમારું સ્વાગત છે. ગુજરાતની મહિલાઓ માટે એક મોટી ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો. 9,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો. આંગણવાડી કાર્યકર માટે 12 પાસ અને આંગણવાડી તેડાગર માટે 10 પાસ લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે. તો તમે પણ આ ભરતીમાં અરજી કરવા માંગતા હો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. તો મિત્રો, આ વિડીયોમાં તમને લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો, મહત્વપૂર્ણ તારીખો તેમજ ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી સરળ અને સ્પષ્ટ ભાષામાં મળશે. તો ચાલો વધુ સમય બગાડ્યા વગર વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો 9,000થી વધુ આંગણવાડી બહેનોની નવી ભરતી આવી ગઈ છે. આની સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો. વર્ષ 2025માં 9,878 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી હતી, પરંતુ હવે ફરી એક 9,000થી વધુ જગ્યાઓ માટે ભરતી ટૂંક સમયમાં જાહેર થવાની છે. આ આંગણવાડીની ભરતી કાર્યકર અને તેડાગર પોસ્ટ માટેની રહેશે. એની ઓફિશિયલ માહિતી, એની ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે મિત્રો. આંગણવાડી ભરતી સંબંધિત અન્ય માહિતી તમે જોઈ શકો છો. એની શૈક્ષણિક લાયકાત આંગણવાડી કાર્યકર માટે 12 પાસની રહેશે અને આંગણવાડી તેડાગર માટેની 10 પાસની રહેશે. અને ઉંમર મર્યાદા મિત્રો, ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ. અને એનો માસિક પગાર આંગણવાડી કાર્યકર માટે 10,000 અને આંગણવાડી તેડાગર માટે 5,000. આ ગઈ સાલનો હતો. તો મિત્રો, હવે સરકારે નવો પગાર જાહેર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કર્યો છે. રાજ્યની તમામ આંગણવાડી કાર્યકરોને દર મહિને 24,800 પગાર આપવામાં આવશે અને આંગણવાડી તેડાગર એટલે હેલ્પરને દર મહિને 20,300 પગાર આપવામાં આવશે. આંગણવાડીની પસંદગીની પ્રક્રિયા અને મેરિટના આધારે થશે. આંગણવાડીમાં ફોર્મ ભરવા માટે જરૂરી સૂચનાઓ અને ડોક્યુમેન્ટ તમે જોઈ શકો છો. આ ભરતી માત્ર મહિલા ઉમેદવાર માટે થાય છે. અરજદાર પોતાના વિસ્તાર, ગામ અથવા વોર્ડમાં આંગણવાડી કેન્દ્રોની જે પણ ખાલી જગ્યા હોય છે એમના ઉપર અરજી કરી શકે છે. જન્મ તારીખના આધારના પુરાવા માટે લિવિંગ સર્ટિફિકેટ તથા ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ જોઈએ છીએ. સ્નાતક અને અનુસ્નાતકના તમામ સેમિસ્ટરની માર્કશીટ, દરેક પ્રયત્નની માર્કશીટ એટલે કે તમે કેટલા ટ્રાયમાં એક્ઝામ પાસ કરી એની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. જો વિધવા હોય તો વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો. આંગણવાડી તેડાગર તરીકેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર એ પણ જો મિત્રો લાગુ પડતું હોય તો અપલોડ કરવાનું રહેશે. અરજદારે રજૂ કરવામાં આવેલી માહિતી અને પ્રમાણપત્ર સાચા છે તે પ્રમાણિત કરેલ પરિશિષ્ટ 2 મુજબના નમૂનાનું સ્વઘોષણા એટલે સેલ્ફ ડિક્લેરેશન અરજદારે જરૂરી રજૂ કરવું. રહેવાસી પ્રમાણપત્ર મામલતદારશ્રી દ્વારા આપવામાં થતા નિયત નમૂના મુજબ ગ્રામીણ એડબ્લ્યુસી જે મહેસૂલી ગામમાં સ્થાપિત હોય ત્યાંની ઓછામાં ઓછી 1 વર્ષની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ. ગ્રામ પંચાયતના વીસીઈ દ્વારા ઓનલાઈન અરજી કરી આપવામાં આવશે. મિત્રો, શહેરી એડબ્લ્યુસી જે ચૂંટણી વોર્ડમાં સ્થાપિત હોય ત્યાંની ઓછામાં ઓછી 1 વર્ષની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ. રહેવાસી પ્રમાણપત્ર જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખના 6 માસથી વધારે જૂનું ન હોવું જોઈએ. મિત્રો, આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં કોને અયોગ્ય ગણવામાં આવે એટલે કોણ જે ભરતીમાં પાર્ટિસિપેટ કે ભરતી ના કરી શકે. ગુનાહિત ઇતિહાસ, પોલીસ ફરિયાદ અથવા કોર્ટ દ્વારા સજા જાહેર કરેલ વ્યક્તિ એમ ભરતીમાં ફોર્મ ભરી શકે નહીં. નાદાર જાહેર કરેલું હોય એ પણ ભરતીમાં ફોર્મ ભરી શકે નહીં. સરકારી, અર્ધ સરકારી, માનદ સેવામાંથી ફરજ મોકૂફ કરવામાં આવેલ હોય એ પણ ફોર્મ ભરી શકે નહીં. એક જ આંગણવાડીમાં એક જ કુટુંબના સભ્યો એટલે સાસ, વહુ, દેરાણી, જેઠાણી, 2 બહેનો, નણંદ, ભાભી એ પણ ફોર્મ ભરી શકશે નહીં. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, વિધાનસભા, લોકસભા અથવા કોઈ પણ સરકારી સંસ્થા, રજિસ્ટર સોસાયટી, રજિસ્ટર ટ્રસ્ટમાં માનદ વેતનનું અથવા ચૂંટાયેલ પદ ધરાવતા. મિત્રો, આપણે ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જાણી લીધી છે. મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી શકો છો. અમે તમને કમેન્ટનો રિપ્લાય આપીશું. ધન્યવાદ. આપણે ફરી મળીશું નવી ભરતી પર બીજા વિડીયોમાં. થેન્ક યુ ઓલ ફ્રેન્ડ.